સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે આસ્થા અને સંસ્કારનો ભવ્ય મંચ જામ્યો હતો। ત્યારે માધવબાગ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત વિભાગની વિશાળ કાર્યકારિણી બેઠક અને સમારંભ યોજાયો હતો। આ સમિતિમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત શ્રી જગતગુરુ પદથી સન્માનિત કરવામાં આવ્યા છે, જ્યારે ડાકોરના વિજયદાસજી મહારાજને મહામંડલેશ્વર તરીકે નિયુક્તિ મળતા સૌમ્યતા અને સમર્પણનો આનંદ પ્રસર્યો છે। ત્યારે ભારતભરના નામી સંતો ઉપરાંત રાજ્યના અગ્રગણ્યો તેમજ અનેક લોકો હાજર રહ્યા હતા। ત્યારે ભાજપના આગેવાનો સહિત સાધુ સંતોએ હિન્દુ એકતા માટે અપીલ કરી અને સૌ કોઈને સંસ્કાર અને સંઘર્ષની વચ્ચે સજાગ થવા અનુરોધ કર્યો હતો। ડાકોર ખાતે પધાર્યા છો, માધવબાગ પધાર્યા છો। જગતગુરુ ની પદવી જે દિલીપદાસજી મહારાજને મળેલી છે, એ બાબતે આપનું શું મંતવ્ય? અમારા જગન્નાથ મંદિર ભારતના સુપ્રસિદ્ધ નહીં પણ વિશ્વમાં જે પ્રસિદ્ધ એક સેવાનું કેન્દ્ર છે, એવા જગન્નાથ મંદિરને એક પીઠનો મતલબ એ થાય છે કે જેના ઉપર સમાજ સેવાનું કાર્યની એક જવાબદારી લઈને ચાલે છે। તો એવી જગન્નાથ પીઠ અને એની ગાદી પર બિરાજમાન એ અમારા જગતગુરુ દિલીપ દેવાચાર્યજી મહારાજ, એને બધા અધિકૃત સંતોએ ભેગા થઈને જગતગુરુ તરીકે પદથી વિભૂષિત કર્યા છે। હવે જગતગુરુ એટલે એવા સંત કે જે કોઈક સંપ્રદાયના કોઈક સંસ્થા પૂરતા નહીં, સમગ્ર હિન્દુ સમાજ માટે એક પ્રેરણા માટે, માર્ગદર્શન માટે એક આદર્શ પદ એટલે જગતગુરુ પદ। હવે એમનું જે કાર્ય છે એ આખું કાર્ય સમગ્ર હિન્દુ સમાજ માટે, સમગ્ર દેશ માટે એક પ્રકારનો એમનો આખા કાર્યનો વિસ્તાર થયો। આમ તો જગન્નાથ જે મંદિર છે બધાને જ ખબર છે કે ગૌ સેવા, સંત સેવા, એ સિવાય ગરીબથી મળીને બધા સાધારણ લોકોને અનાજ આપવું, સીધું સામાન આપવું, આવી અનેક પ્રકારની સેવાઓ એમના દ્વારા ચાલે છે। અને અમદાવાદની રથયાત્રા એ તો સમજો કે એક પ્રકારનું ગુજરાતનું ઘરેણું છે, એક નાક છે। તો એવી બધી સેવાઓને ધ્યાનમાં રાખીને બધા સંતો એમને જગતગુરુ પદ તરીકે અભિષિક્ત કર્યા। અને આજે જ્યારે જગતગુરુ પદ ઉપર થયા ત્યારે એ દિવસે તો બધા લોકો હાજર નહોતા, એટલે અખિલ ભારતીય સંત સમિતિના અમારા અહીંના મહંત મહામંડલેશ્વર ધર્મભૂષણ વિજયદાસજીએ બધા સંતોને ભેગા કરી અને આજે જગતગુરુ તરીકે એમનું સન્માન કર્યું। ભાઈ, આજે ડાકોર માધવબાગ ખાતે દિલીપદાસજી મહારાજને એવોર્ડ મળેલો છે, એટલે કે તેમની મોટી પદવી મળેલી છે। શું પદવી અને શું સવિશેષ મહત્વ એ પદવીનું? દિલીપદાસજી મહારાજ, પૂજ્ય દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના મહંત છે અને અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પણ છે। હવે આજથી એમને જગતગુરુની ઉપાધિ આપેલી છે। 127 સંપ્રદાયના સાધુ સંતો ભેગા થઈને આના ઉપાધિ આપતા હોય છે। દરેક અખાડાઓની સહમતિ હોય છે, ત્યારે જગતગુરુની ઉપાધિ મળતી હોય છે। તો આજે પૂજ્ય દિલીપદાસજી મહારાજને મહામંડલેશ્વરની જગ્યાએ હવે જગતગુરુની ઉપાધિ મળેલી છે। એના અનુસંધાનમાં આજે ડાકોર ખાતે એમનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો। પૂજ્ય વિજયદાસજી મહારાજ દંડી સ્વામીના આશ્રમમાં એમનો સન્માન સમારોહ હતો આજે। તો હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રમુખ તરીકે એમને દિલીપદાસજી મહારાજને દંડવત પ્રણામ કરું છું અને એમને શુભેચ્છાઓ સૌ ટીમ તરફથી એમને હું શુભેચ્છા પાઠવું છું। અને અહીં અમે બધા એટલે જ ભેગા થયા છીએ આજે।